ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે ધોરણ 12 ભાગ 2 ચેપ્ટર નંબર 4 લક્ષ્ય, એની અંદર આપણે સામીપ્ય, પછી માનક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપના પ્રશ્નોની ચર્ચા કર્યા છીએ. હવે આપણે વિધેયના લક્ષ્ય ઉપર આવવાનું છે. આપણું ચેપ્ટર છે લક્ષ્ય, નામ છે લક્ષ્ય એટલે લિમિટ, બરાબર. તો વિધેયના લક્ષ્ય ઉપર આવવાનું છે. તો વિધેયનું લક્ષ્ય છે એ કઈ કઈ રીતના મળશે એ આપણે જોવું હોય તો પહેલાં એના બે વ્યાખ્યા છે. એક નાની એવી વ્યાખ્યા છે x⁴a અને x⁴0. એનો અર્થ બે શીખવાનો છે અને પછી આવશે વિધેયનું લક્ષ્ય, બરાબર. તો અહીંયા એ ચર્ચા કરીએ ત્યારબાદ આપણે પ્રશ્ન સોલ્વ કરવાના છે. એક કોષ્ટકની રીતે લક્ષની કિંમત મેળવવાની છે અને એક વિસ્તરણની રીતે લક્ષની કિંમત મેળવવાની છે. તો બાળકો, અહીંયા વિધેયનું લક્ષ છે એમાં પહેલો પોઈન્ટ આવે છે x⁴a. આ જે એરો કર્યો છે એને x⁴a વડે દર્શાવવાનો છે, બરાબર. નો અર્થ આપણે આનો અર્થ જોઈએ. તો એની અંદર આપેલું છે, જો કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા, અહીંયા આવશે જો કોઈ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક, અહીંયા આવશે કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક. અહીંયા કીધું છે જો કોઈ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા એટલે કે આ a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે તો ખૂબ જ નજીક લઈ જવામાં આવે તો x⁴ ને અનુલક્ષે છે. x⁴ ને અનુલક્ષે છે એમ કહેવાય, બરાબર, એમ કહેવાય. પરંતુ બાળકો, x⁴ ને અનુલક્ષે છે એમ કહેવાય, અહીંયા ધ્યાન રાખજો બાળકો, આ વ્યાખ્યામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે વધારતા કે ઘટાડતા. x⁴ ને અનુલક્ષે છે એમ કહેવાય છે, પરંતુ x ≠ a, કેમ કે x ની કિંમત a બરાબર થતી જ નથી, બરાબર. તેને સંકેતમાં x⁴a વડે દર્શાવાય છે. x⁴a વડે દર્શાવાય છે, બરાબર. અહીંયા કીધું છે તેને સંકેતમાં x⁴a વડે દર્શાવાય છે. ખાસ યાદ રાખજો, હજી એકવાર આપણે વ્યાખ્યા ઉપર આવીએ કે જો કોઈ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા, આપણી પાસે એક ચોક્કસ સંખ્યા છે a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે છે, a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે છે. જો ઘટાડો તો a ની નજીક આવે છે અને વધારો તો પણ a ની નજીક જ આવે છે. તો x જે છે કિંમત એ a ને અનુલક્ષે છે એમ કહેવાય છે અને તેને સંકેતમાં x⁴a વડે દર્શાવાય છે. અહીંયા કીધું છે x⁴a
એટલે એક્સની કિંમતો એની ખૂબ જ નજીક છે, પરંતુ એક્સ નોટ ઇક્વલ ટુ એ, એક્સની કિંમત એ બરાબર થતી નથી. આ યાદ રાખજો. અહીંયા કીધું છે એક્સ રેસ ટુ એ એટલે એક્સની કિંમત એની ખૂબ જ નજીક છે, પરંતુ એક્સ નોટ ઇક્વલ ટુ એ. આ યાદ રાખજો. એક્સની કિંમત એ બરાબર થતી નથી, એક્સની કિંમત એ બરાબર થતી નથી, પણ એની આજુબાજુની કિંમત આપણને મળશે. એક્સની કિંમત તમે વધારો કે ઘટાડો, કોઈ ચોક્કસ સંખ્યા તમારી પાસે છે એ, બરાબર, તો એ વધારશો તો એની નજીક આવશે, ઘટાડશો તો પણ એની નજીક જ આવશે. તો અહીંયા કીધું છે એક્સ એને અનુલક્ષે છે એમ કહેવાય છે. તેને સંકેતમાં એક્સ રેસ ટુ એ વડે દર્શાવાય છે, બરાબર. અહીંયા એક્સ નોટ ઇક્વલ ટુ એ આ શબ્દ મગજમાં હોવો જોઈએ કે એક્સની કિંમત એ બરાબર થતી નથી. હવે આપણે બીજો અર્થ જોઈએ. તો અહીંયા એક્સ રેસ ટુ 0 નો અર્થ, બરાબર. હવે જોઈએ, કીધું છે જો કોઈ ચલ એક્સની ધન કિંમતો ઘટાડતા કે એક્સની ઋણ કિંમતો વધારતા, બરાબર. અહીંયા કીધું છે જો કોઈ એક્સની ધન કિંમતો કે એક્સની ધન કિંમતો ઘટાડતા કે ઋણ કિંમતો વધારતા, એક્સની ધન કિંમતો ઘટાડતા કે ઋણ કિંમતો વધારતા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો, અહીંયા કીધું છે વધારતા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ 0 ને અનુલક્ષે છે, એક્સ 0 ને અનુલક્ષે છે એમ કહેવાય, બરાબર. એક્સ 0 ને અનુલક્ષે છે એમ કહેવાય. તેને સંકેતમાં એક્સ રેસ ટુ 0 વડે દર્શાવાય છે, બરાબર. અહીંયા કીધું છે એક્સ રેસ ટુ 0 એટલે એક્સની કિંમત ની ખૂબ જ નજીક છે, પરંતુ એક્સ નોટ ઇક્વલ ટુ 0. આ ખાસ યાદ રાખવું, બરાબર. અહીંયા પહેલું કીધું છે એની ખૂબ જ નજીક આવે છે, એની કિંમત 0 અને એ બંને અલગ અલગ છે. એ ની કિંમતમાં વધારો કે ઘટાડો થઈ જાય છે, પણ અહીંયા કીધું છે કે એક્સની ધન કિંમતો હોય એને શું કરવાની છે? ઘટાડવાની છે. અને એક્સની ઋણ કિંમતો છે એને શું કરવાની છે? વધારવાની છે, બરાબર. તો જ 0 ની નજીક આવશે, નકર 0 ની નજીક આવશે નહીં. એક્સની ધન કિંમતો છે ઘટાડો તો જ 0 ની નજીક આવે, અને ઋણ કિંમતો છે એને તમે વધારો તો જ 0 ની નજીક આવી શકે, બરાબર. તો
આ અહીંયા કીધું છે x એ 0 ને અનુલક્ષે છે એમ કહેવાય, પણ અહીંયા x રેઝ ટુ 0 એટલે x ની કિંમત 0 ની ખૂબ જ નજીક છે, પરંતુ x નોટ ઇક્વલ ટુ 0, 0 છે એ આવતું નથી. આ યાદ રાખજો કે જ્યારે તમે અહીંયા લક્ષના દાખલાનું વિસ્તરણ કરો છો, બરાબર, ત્યારે જો 0 થઈ જાય છે તો વિસ્તરણ પોસિબલ છે. એટલે કે ડાયરેક્ટ રકમની અંદર તમે x ની જે કિંમત તમને આપેલી છે, લક્ષની કિંમત, એ તમે મૂકો છો અને સાદુરૂપ આપો તો 0 થઈ જાય તો વિસ્તરણ પોસિબલ છે એમ સમજવાનું છે, બરાબર. પણ જો અહીંયા 0 ન થાય તો તમારે સમજવાનું આ મારો જવાબ છે, બરાબર. તો અહીંયા x ની કિંમત છે એને ધન કિંમતોમાં ઘટાડો કરવાનો, ઋણ કિંમતોમાં શું કરવાનો? વધારો કરવાનો, તો જ અહીંયા 0 ની નજીક આવશે, બરાબર. તો આપણે આ પહેલું છે x રેઝ ટુ a અને x રેઝ ટુ 0. હવે આપણી ત્રીજી વ્યાખ્યા છે x વિધેયનું લક્ષ, બરાબર. ત્રીજી વ્યાખ્યા છે વિધેયનું લક્ષ. બરાબર, વિધેયનું લક્ષ. હવે એ જોઈએ કે જ્યારે ચલ x ની કિંમત કોઈ એક સંખ્યા, અહીંયા કીધું છે જ્યારે ચલ x ની કિંમત કોઈ એક સંખ્યા a ની, કોઈ એક સંખ્યા એની વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે ફંક્શન ઓફ x વિધેય, અહીંયા કીધું છે વિધેય એટલે ફંક્શન ઓફ x આવે ત્યારે વિધેય ફંક્શન ઓફ x ની કિંમત જો કોઈ નિશ્ચિત સંખ્યા ફંક્શન ઓફ x ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા વિધેય ફંક્શન ઓફ x ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા l ની વધુને વધુ નજીક જાય, l ની વધુને વધુ નજીક જાય તો એમ કહેવાય કે જ્યારે x એને અનુલક્ષે છે, જ્યારે x એને અનુલક્ષે છે ત્યારે ફંક્શન ઓફ x એને અનુલક્ષે છે ત્યારે ફંક્શન ઓફ x એ l ને અનુલક્ષે છે. પછી અહીંયા કીધું છે l ને વિધેય ફંક્શન ઓફ x નું લક્ષ કહેવાય છે. l ને વિધેય ફંક્શન ઓફ x નું લક્ષ કહેવાય છે. તેને સંકેતમાં x રેઝ ટુ a અહીંયા આપેલું છે ફંક્શન ઓફ x બરાબર l,
વડે દર્શાવવામાં આવે છે, વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને અહીંયા આપણને લાસ્ટ લાઈન આપેલી છે કે એલ એ વિધેય ફંક્શન ઓફ એક્સનું લક્ષ છે, તેથી ફંક્શન ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ એલ. બાળકો હવે આપણે ફરીથી જોઈએ. અહીંયા કીધું છે જ્યારે ચલ x ની કિંમત કોઈ એક સંખ્યા એની વધુને વધુ નજીક, બરાબર, લઈ જવામાં આવે. એની કિંમત છે, x ની કિંમત છે એને વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વિધેય ફંક્શન ઓફ x ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા l ની વધુને વધુ નજીક જાય, બરાબર. આને લઈ જઈએ, એની કિંમતને વધુને વધુ નજીક લઈ જઈએ, એની નજીક, તો l ની નજીક જાય છે. વધુને વધુ શું થાય છે? l ની નજીક જાય છે. અહીંયા શું કીધું છે યાદ રાખજો બાળકો. પહેલા આપણી વ્યાખ્યા છે x⁴a. જ્યારે આપણે પ્રથમ જોયો અર્થ, એ અર્થનો અહીંયા ઉપયોગ કર્યો છે કે અહીંયા કીધું છે જ્યારે ચલ x ની કિંમત કોઈ એક સંખ્યા એની વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે આપણે શું કરીએ છીએ? x ની કિંમત વધુને વધુ નજીક લઈ જઈએ છીએ, બરાબર. ત્યારે વિધેય ફંક્શન ઓફ x ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા l, સ્મોલ l આપેલું છે, સ્મોલ l ની વધુને વધુ નજીક જાય તો એમ કહેવાય કે જ્યારે x એને અનુલક્ષે છે ત્યારે ફંક્શન ઓફ x l ને અનુલક્ષે છે. અને અહીંયા સ્મોલ l ને વિધેય ફંક્શન ઓફ x નું લક્ષ કહેવાય છે. તેને સંકેતમાં x⁴a ફંક્શન ઓફ x ઇક્વલ ટુ l વડે દર્શાવવામાં આવે છે. સર અહીંયા x⁴a એની ઉપર લખેલું છે lim, તમારે લખવાનું છે lim, બરાબર. અહીંયા આ રીતના આપણે દર્શાવીશું x⁴a અને અહીંયા લખીશું lim, એટલે કે લિમિટ. આ શબ્દનો ઉપયોગ થાય છે. તો એને સંકેતમાં x⁴a ઇઝ ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ l વડે દર્શાવવામાં આવે છે. અને l એ વિધેય ફંક્શન ઓફ x નું લક્ષ છે, તેથી ફંક્શન ઓફ x નોટ ઇક્વલ ટુ a, કે જે ફંક્શન ઓફ x ની કિંમત આપેલી છે એ l બરાબર થશે નહીં. આપણા 3 અર્થ હતા, બરાબર. હવે આપણે અહીંયા કોષ્ટકની રીતના પ્રશ્નો જોવાના છે સ્વાધ્યાય 4.2 માં, બરાબર. કોષ્ટકની રીતના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ તો એ પહેલા આપણે અહીંયા અવયવીકરણના થોડાક દાખલા છે કે અવયવીકરણ તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો, ધોરણ 11માં ચેપ્ટર 8 વિધેય ભણીને આવ્યા છો. અવયવ પાડવા જરૂરી છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અગત્યના થોડા સૂત્રની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.2 ની શરૂઆત કરીશું, બરાબર. ધન્યવાદ.